નમસ્કાર દોસ્તો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે ફરી હું તમારા માટે એક માહિતી સભર વિડીયો લઈને આવી ગયો છું। તો જે મિત્રો લોકરક્ષક ભરતીમાં મેરિટમાં આવી ગયા છે તેવા મિત્રો માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી વિડીયો છે। આ વિડીયોની અંદર મેં જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનના દિવસે એનેક્સર 3 અને એસસીબીએસસી એનેક્સર જે ફોર્મ ભરીને તમારે લઈ જવાનું છે તે ફોર્મ વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં હું આપવાનો છું। આ ફોર્મ દરેક કેટેગરીના ઉમેદવારોને ભરવાનું રહેશે। એનેક્સ 3 એ જનરલ ઉમેદવારો, એસસીબીસી, એસટી, એસસી દરેક ઉમેદવારોને આ 3 નંબર એનેક્સ છે તે ભરવાનું રહેશે, જ્યારે એસસીબીસી નું જે એનેક્સર છે ભરી અને સાથે લઈ જવાનું રહેશે। તો ચાલો મિત્રો, આ વિડીયોમાં આપણે લોકરક્ષક ભરતીમાં દસ્તાવેજ ચકાસણીમાં જે ફોર્મ ભરીને ઘરેથી મંગાવ્યા છે તે ફોર્મ આપણે ક્યાંથી ડાઉનલોડ કરવાના છે અને તેને કઈ રીતના ભરવાના છે એ સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં હું તમને આપવાનો છું। જો તમને આ વિડીયો મારો સારો લાગે, આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરો। તો મિત્રો ચાલો જોઈએ આપણે વેબસાઇટ પર જઈ અને ક્યાંથી આ પીડીએફ ડાઉનલોડ કરવાની છે। gprb.gujarat.gov.in તમે ગૂગલમાં સર્ચ કરશો એટલે તમને ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ ની વેબસાઇટ ખુલશે, જેની અંદર તમારે હોમ પેજની અંદર પ્રથમ નંબર ઉપર લખેલું છે કે લોકરક્ષક કેડરની દસ્તાવેજ ચકાસણી તારીખ 17/9/2025 થી શરૂ થનાર છે, જેની વિગતવાર સૂચનાઓ જોવા માટે અહીં ક્લિક કરો। તો તમારે અહીંયા પીડીએફ લખેલું છે ત્યાં જઈ અને ક્લિક કરવાનું રહેશે। તમે જેવા જ આ પીડીએફ પર ક્લિક કરશો એટલે તેને સૂચનાઓનું એક પીડીએફ પેજ ઓપન થશે। તો ચાલો આપણે એ પીડીએફ ને ઓપન કરીએ। મિત્રો, અહીંયા મેં પીડીએફ ઓપન કરી દીધી છે, તે તારીખ 5/9/2025 ના રોજ આ વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલી છે। રક્ષક કેડરની દસ્તાવેજ ચકાસણી કઈ તારીખથી સ્ટાર્ટ થાય છે તેની તારીખો આપવામાં આવી છે। તો આ પરિપત્રની મેં આગલા વિડીયોમાં ચર્ચા કરી દીધી છે। મેન જે દસ્તાવેજોની વાત કરવાના છે તે એનેક્સ 3 પીડીએફ ક્યાંથી તમારે ડાઉનલોડ કરવાની છે તે જોઈએ। તો આ પેજની અંદર તમે છેલ્લે નીચે જશો તો 4 નંબરની અંદર લખ્યું છે કે દસ્તાવેજ ચકાસણીમાં હાજર રહેનાર તમામ ઉમેદવારોએ ચકાસણી સમયે એનેક્સર 3 ફોર્મ ભરીને લાવવાનું રહેશે। જે ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો। હવે તમારે આ ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરવાનું રહેશે। એ ફોર્મ તમારા મોબાઈલ અથવા લેપટોપ યા કોમ્પ્યુટરની અંદર ડાઉનલોડ થશે। એ પીડીએફ ને તમારે પ્રિન્ટ કાઢી અને પોતાના હસ્તાક્ષરમાં માંગ્યા મુજબની માહિતી ભરવાની રહેશે। તો આપણે આ પીડીએફ ડાઉનલોડ કરી લઈએ અને તેને કઈ માહિતી ભરવાની છે તે બધી જ માહિતી આપણે આજે આ વિડીયોમાં ફિલઅપ કરીશું અને તમને પ્રેક્ટિકલી કઈ માહિતી કયા કોલમમાં લખવાની છે તે આપણે ચર્ચા કરીશું। તો ચાલો કરીએ ડાઉનલોડ। તો મેં આ પીડીએફ ડાઉનલોડ કરી લીધી છે મિત્રો, એનેક્સર 3। તો અહીંયા લખ્યું છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દસ્તાવેજી ચકાસણી સમયે ઉમેદવાર તરફથી ભરવાનું થતું ફોર્મ। અહીંયા સ્પેશિયલ સૂચના આપી દેવામાં આવી છે મિત્રો કે ફોર્મ અંગ્રેજી ભાષામાં ભરવાનું રહેશે। એટલે મિત્રો કોઈએ ગુજરાતી ભાષામાં કંઈ પણ લખવાનું થતું નથી। બીજું કે ભાગ 1 લોકરક્ષક કેડરની દસ્તાવેજ ચકાસણી સમયે ઉમેદવારો તરફથી ભરવાનું થતું ફોર્મ એનેક્સર 3। મિત્રો, પહેલા નંબર ઉપર જે તમારે લખવાનું છે ત્યાં ઉમેદવારનું પૂરું નામ, પહેલા અટક લખવાની છે, પછી ઉમેદવારનું નામ લખવાનું છે અને અહીંયા પિતાનું નામ લખવાનું થાય છે। એટલે કે તમે તમારા એલસી પ્રમાણે અહીંયા અટક, નામ, પિતાનું નામ લખી શકો છો। ઉમેદવારની માતાનું નામ એટલે અહીંયા માતાનું નામ પણ તમારે લખવાનું થાય છે। એટલે અહીંયા તમે અટક લખી અને માતાનું નામ એટલું જ લખી શકો છો। નંબર ઉપર લખ્યું છે કે સરનામું પૂરેપૂરું લખો, એટલે તમારે રહેઠાણનું પૂરેપૂરું સરનામું લખવાનું છે। અહીંયા તમારે પિનકોડ લખવાનો રહેશે, મોબાઈલ નંબર લખવાનો રહેશે, જે મોબાઈલ નંબર તમારો ચાલુ છે તે જ મોબાઈલ નંબર અહીંયા લખવાનો રહેશે। હવે મિત્રો, કન્ફર્મેશન નંબર તમે જ્યારે ફોર્મ ભર્યું છે ત્યારે કન્ફર્મેશન નંબર જે તમારા ફોર્મની અંદર આવ્યો હશે તે અહીંયા લખવાનો છે। પછી તમે જે કોલ લેટર હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનો ડાઉનલોડ કરશો તેમાં આ ચકાસણીનો રોલ નંબર લખેલો હશે અને આ કન્ફર્મેશન નંબર એ તમે સ્ટાર્ટિંગમાં જ્યારે 2024માં ફોર્મ ભર્યું છે ત્યારે પણ એ હશે અને હમણાં તમે કોલ લેટર ડાઉન કરશો ત્યારે પણ એ જ હશે। હવે ભાગ 2 ની વાત કરીએ મિત્રો, તો દસ્તાવેજ ચકાસણી માટેના પ્રમાણપત્રોની વિગત, પ્રમાણપત્રો નીચે મુજબ ક્રમમાં રાખવા। એટલે કે તમે જ્યારે ત્યાં દસ્તાવેજ ચકાસણી માટે જાઓ છો ત્યારે પણ આ જે પ્રમાણે અહીંયા નંબર પ્રમાણે આપ્યા છે એ પ્રમાણેના જ દસ્તાવેજો
નંબર ટુ નંબર ગોઠવી અને લઈને જવાના રહેશે. એટલે કે બંચ બનાવવાનું રહેશે, એ બંચ તમારે લઈને જવાનું રહેશે. તો જન્મ તારીખનું પ્રમાણપત્ર અહીંયા તમને આ કોષ્ટકની અંદર લખવાનું કહે છે. તો જન્મ તારીખ અહીંયા લખવાની છે કે દાખલા તરીકે કોઈની જન્મ તારીખ છે 5/8/2020, તો અહીંયા એ 05/08/2020 એ પ્રમાણે તમારે લખવાની રહેશે. SSC અથવા HSC સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ નંબર એટલે કે તમારી LC સર્ટિફિકેટ ઉપર જે તમારો નંબર લખેલો હશે સ્કૂલમાંથી, એ નંબર તમારે લખવાનો હશે. એટલે કે સર્ટિફિકેટનો નંબર તમારે લખવાનો રહેશે. શાળાનું નામ તમે જે સ્કૂલમાં ભણ્યા હોય 12મા સુધી તે સ્કૂલનું નામ અહીંયા લખવાનું રહેશે. હવે મિત્રો આગળ જોઈએ તો શૈક્ષણિક લાયકાત અંગેનું પ્રમાણપત્રની વાત કરીએ. ધોરણ 12 પાસ કર્યા વર્ષ, ધોરણ 12 તમે જે વર્ષમાં પાસ કર્યું હોય તે અહીંયા લખવાનું થાય છે. મેળવેલ ગુણની ટકાવારી, તો અહીંયા તમે કેટલા ટકા મેળવ્યા છે તે લખવાના છે. શૈક્ષણિક બોર્ડનું નામ લખી દેવાનું રહેશે. આગળ જોઈએ C નંબરમાં, તો અનામત જાતિ માટેનું પ્રમાણપત્ર, તો તમે SC ST SCBC નું પ્રમાણપત્ર નંબર અને તારીખ અહીંયા લખવાની રહેશે. ઇસ્યુ કરનાર અધિકારીનો હોદ્દો અને કચેરીનું નામ અહીંયા લખવાનું રહેશે. હવે મિત્રો અહીંયા SCBC નું સર્ટિફિકેટ એટલે કે સામાજિક શૈક્ષણિક રીતે 50 વર્ગનું જે સમાજ કલ્યાણ અધિકારીને ત્યાંથી મળે છે તે અહીંયા લખવાનું રહે છે, અને ત્યાં એમનો હોદ્દો અને નામ કચેરીનું લખવાનું રહેશે. હવે D ની અંદર જોઈએ તો SCBC કેટેગરી માટે નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર. હવે તમારે OBC ના દાખલાનો નંબર અને તારીખ અહીંયા લખવાની છે. અહીંયા તમારે ઇસ્યુ કરનાર અધિકારી નો હોદ્દો અને કચેરીનું નામ, દાખલા તરીકે તમને મામલતદાર કચેરીમાંથી આ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે, મામલતદાર ઓફિસનું નામ લખવાનું છે, અને એમનો હોદ્દો એ અંદર લખેલું જશે, જ્યાં સીલ માર્યો છે તે તમારે અહીંયા લખવાનું છે. EWS કેટેગરી માટે પાત્રતા પ્રમાણપત્ર, તમે જો EWS ના ઉમેદવાર હોય તો 1/5/2021 થી તારીખ 9/9/2024 સુધીમાં ઇસ્યુ થયેલું હોવું જોઈએ. તો મિત્રો પાત્રતા પ્રમાણપત્ર નંબર અને તારીખ અહીંયા લખવાની છે, અને ઇસ્યુ કરનાર અધિકારીનો હોદ્દો અને કચેરીનું નામ અહીંયા લખવાનું છે. મિત્રો અહીંયા એક વાત તમને યાદ દેવડાવી દઉં કે અહીંયા તમારે જે દાખલો SCBC નો છે તે દાખલો તારીખ 1/4/2022 થી તારીખ 9/9/2024 સુધીમાં જ ઇસ્યુ થયેલો હોવો જોઈએ. એટલે કે તમારે જ્યારે ફોર્મ ભર્યું પોલીસનું ત્યારે જે દાખલો હતો એ જ અહીંયા તેનો નંબર અને પ્રમાણપત્ર નંબર તમારે લખવાનો રહેશે. હવે નવો દાખલો કઢાવવાની કોઈ પણ પ્રકારની જરૂરત રહેતી નથી. તો મિત્રો આગળ જોઈએ તો F ની અંદર લખ્યું છે કે NCC સર્ટિફિકેટ. જો તમે NCC ધારક ઉમેદવાર છો તો તમારે અહીંયા C સર્ટિફિકેટનો નંબર અને તારીખ લખવાની છે. ઇસ્યુ કરનાર અધિકારીનું નામ અને કચેરીનું નામ અહીંયા લખવાનું રહેશે. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, રાષ્ટ્રશક્તિ યુનિવર્સિટી, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનું પ્રમાણપત્ર 9/9/2024 સુધીમાં ઇસ્યુ થયેલું હોવું જોઈએ. તો અહીંયા તમે જે પ્રમાણપત્ર મેળવ્યું હોય, ડિપ્લોમા, ડિગ્રી, તે અહીંયા લખવાનું છે. પાસ કર્યાનું વર્ષ અને માસ લખવાના છે, અને મેળવેલા ગુણ અહીંયા લખવાના છે. તો મિત્રો આગળ જોઈએ તો તમે રમતગમત અંગેનું પ્રમાણપત્ર, તમે ફોર્મની અંદર જો રમતગમત ખેલાડી તરીકેનો ઉલ્લેખ કર્યો હોય તો આ પ્રમાણપત્ર તમારે લઈને જવાનું થાય છે. તો જે રમતમાં તમે ભાગ લીધો હોય તેનું નામ લખવાનું છે. તમે કઈ જગ્યાએ પ્રમાણપત્ર લાવ્યા છો, એ રાજ્ય કક્ષાએ, નેશનલ કક્ષાએ, એ અહીંયા દર્શાવવાનું હોય છે. પ્રમાણપત્રનો નંબર અને તારીખ દર્શાવવાની હોય છે. ઇસ્યુ કરનાર અધિકારીશ્રીનો હોદ્દો અને કચેરીનું નામ અહીંયા દર્શાવવાનું છે. તો મિત્રો અહીંયા 9/9/2024 પહેલાનો જે સર્ટિફિકેટ છે એ તમારે તમે તમારા ફોર્મમાં ઉલ્લેખ કર્યો હોય તો જ તમારે રજૂ કરવાના થશે. તેની પછીના કોઈ પણ તમે એવોર્ડ લાવ્યા હોય કે ગમે તે કર્યું હોય તે કોઈ પણ પ્રમાણપત્ર માન્ય ગણાશે નહીં. હવે મિત્રો I નંબરમાં જોઈએ તો વિધવા મહિલા અંગેનું પ્રમાણપત્ર. કોઈ વિધવા બેને જો આ પરીક્ષાઓ પાસ કરી હોય તો તેમણે અહીંયા તેમના પતિના નામ અને અવસાનની તારીખ લખવાની છે. પ્રમાણપત્ર નંબર અને તારીખ લખવાની છે. એટલે કે તેમના અવસાનનું જે પ્રમાણપત્ર મરણનો દાખલો છે તેનો નંબર અને તારીખ લખવાની છે. ઇસ્યુ કરનાર અધિકારીશ્રીનો હોદ્દો અને નામ અહીંયા લખવાનું થાય છે. જેમાં જોઈએ તો માજી સૈનિકો માટેની વિગતો આપવામાં આવી છે. નિવૃત્તિ તારીખ પહેલા લખવાની છે, પછી લખવાનું છે જન્મ તારીખ મુજબ 30/4/2024 અથવા 9/9/2024 મુજબ ગણવાની રહેશે. આર્મી, નેવી, એરફોર્સ માં કરેલી નોકરી, કેટલા વર્ષ, કેટલા માસ અને કેટલા દિવસ કરી છે તે લખવાનું છે. ખરેખર ઉંમર 1-2 એ અહીંયા દર્શાવવાનું છે. 3 વર્ષની છૂટછાટ બાદ
ઉંમર કેટલી થાય છે તે અહીંયા લખવાનું છે. હવે મિત્રો અહીંયા જોઈએ તો ઉમેદવારની સહી. હવે તમારે આ સહી તમે જ્યારે ફોર્મ ભર્યું ત્યારે જે સહી કરી હોય એ પ્રકારની સહી અહીંયા કરવાની રહેશે. ઉમેદવારનું નામ તો તમારે અટક પહેલા જે ઉપર પ્રમાણે લખ્યું તે પ્રમાણે અહીંયા લખવાનું રહેશે. કન્ફર્મેશન નંબર અહીંયા લખવાનો રહેશે અને દસ્તાવેજ ચકાસણીનો રોલ નંબર એટલે તમે દસ્તાવેજ ચકાસણીનો કોલ લેટર ડાઉનલોડ કરશો તેની અંદર જે રોલ નંબર હશે તે અહીંયા દર્શાવવાનો રહેશે. હવે મિત્રો આ જે વસ્તુ છે તે કાર્યાલય હેતુ માટે છે. તમારે અહીંયા કોઈ પણ પ્રકારની છેડછાડ કરવાની થતી નથી. તો મિત્રો આ હતું NXU 3 નંબરની PDF નું ફોર્મ. હવે આ ફોર્મ કઈ રીતના ભરવાનું છે મેં તમને બતાવી દીધું છે. આ ફોર્મ દરેક કેટેગરીના ઉમેદવારોને ભરવાનું રહેશે. જનરલ, આર્થિક રીતે પછાત, ST, SC દરેક કેટેગરીના ઉમેદવારોને NXU 3 ફોર્મ ભરવાનું થાય છે. એ તમને જો આ મારો વિડીયો સારો લાગે તો અમારી YouTube ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને આ વિડીયો તમારા મિત્રોને શેર કરો. મળીએ ફરી. આભાર. ધન્યવાદ.